વાસ્તુશાસ્ત્ર વિશે દિશા 1. ઈશાન ખૂણો ઘરનો ઈશાન ખૂણો ખુલ્લો અને ઊંચો રાખો. 2. ઉત્તર ખૂણો ઘરનો ઉત્તર ખૂણો પાણીની ટાંકી, બોરવેલ, ભૂગર્ભ જળાશય માટે શ્રેષ્ઠ. 3. પશ્ચિમ ખૂણો ઘરનો પશ્ચિમ ખૂણો ભારે વસ્તુઓ, ભઠ્ઠી, સ્ટોર રૂમ માટે યોગ્ય. 4. દક્ષિણ ખૂણો ઘરનો દક્ષિણ ખૂણો શૌચાલય, ગેસ સિલિન્ડર, ભારે ઇલેક્ટ્રોનિક્સ માટે યોગ્ય. ઘરનું નિર્માણ 5. ઘરનો પાયો ઈશાનથી દક્ષિણ અને પશ્ચિમ તરફ ઢાળવાળો રાખો. 6. ઘરનો મુખ્ય દરવાજો ઈશાન, ઉત્તર કે પૂર્વ દિશામાં રાખો. 7. ઘરમાં બારીઓ ઉત્તર અને પૂર્વ દિશામાં વધુ રાખો. 8. ઘરની છત ઈશાનથી દક્ષિણ અને પશ્ચિમ તરફ ઢાળવાળી રાખો. રસોડું 9. રસોડું આગ્નેય ખૂણામાં રાખો. 10. ગેસ સિલિન્ડર દક્ષિણ પશ્ચિમ ખૂણામાં રાખો. 11. ચૂલો પૂર્વ દિશામાં રાખો. 12. ધોબીઘાટ ઉત્તર પશ્ચિમ ખૂણામાં રાખો. શયનકક્ષ 13. શયનકક્ષ દક્ષિણ પશ્ચિમ ખૂણામાં રાખો. 14. પથારી પૂર્વ પશ્ચિમ દિશામાં રાખો. 15. મુખ્ય દરવાજા સામે પથારી ન રાખો. 16. ટીવી, કમ્પ્યુટર દક્ષિણ પૂર્વ ખૂણામાં રાખો. પૂજાઘર 17. પૂજાઘર ઈશાન ખૂણામાં રાખો. 18. મૂર્તિઓ પૂર્વ દિશામાં રાખો. 19. દીવો પ્રગટાવતી વખતે પૂર્વ કે ઉત્તર તરફ મુખ રાખો. અન્ય નિયમો 20. ઘરમાં કાટમાળ, ભંગાર ન રાખો. 21. ઘરમાં છોડ, ફૂલો રાખો. 22. ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ જાળવો. 23. ઘરમાં નકારાત્મક ચિત્રો, શિલ્પો ન રાખો. 24. ઘરમાં સ્વચ્છતા જાળવો. 25. ઘરમાં રંગોનો ઉપયોગ વાસ્તુ મુજબ કરો. 26. ઘરમાં યોગ્ય પ્રકાશ અને હવાની. 27. ઈશાન ખૂણામાં સફેદ, વાદળી, ગુલાબી રંગ વાપરો. 28. ઉત્તર ખૂણામાં લીલો, વાદળી રંગ વાપરો. 29. પશ્ચિમ ખૂણામાં કાળો, ભૂરા રંગ વાપરો. 30. દક્ષિણ ખૂણામાં લાલ, ગુલાબી રંગ વાપરો. પીઠિકા 31. ઘરની પીઠિકા ઈશાનથી દક્ષિણ અને પશ્ચિમ તરફ ઢાળવાળી રાખો. 32. ઘરની પીઠિકામાં કોઈ દરવાજો કે બારી ન રાખો. સીડી 33. સીડી ઈશાન, ઉત્તર કે પૂર્વ દિશામાં રાખો. 34. સીડીની સંખ્યા વિષમ રાખો. 35. સીડીનો પગથિયો ઊંચો કે નીચો ન રાખો. પગથિયું 36. ઘરનો પ્રવેશદ્વાર ઊંચો રાખો. 37. ઘરના બધા રૂમના પગથિયા સમાન ઊંચાઈના રાખો. બારી 38. બારીઓ ઉત્તર અને પૂર્વ દિશામાં વધુ રાખો. 39. બારીઓનો આકાર ચોરસ કે લંબચોરસ રાખો. દરવાજો 40. મુખ્ય દરવાજો ઈશાન, ઉત્તર કે પૂર્વ દિશામાં રાખો. 41. દરવાજાનો આકાર ચોરસ કે લંબચોરસ રાખો. 42. દરવાજા ખખડતા ન રાખો. અન્ય નિયમો 43. ઘરમાં કાચનો ઉપયોગ ઓછો કરો. 44. ઘરમાં ધાતુનો ઉપયોગ યોગ્ય દિશામાં કરો. 45. ઘરમાં ઇલેક્ટ્રોનિક ઉપકરણો યોગ્ય દિશામાં રાખો. 46. ઘરમાં પાણીનો ટાંકી યોગ્ય દિશામાં રાખો. 47. ઘરમાં છતનો ઢાળ યોગ્ય રાખો. 48. ઘરમાં કૂવા, બોરવેલ યોગ્ય દિશામાં રાખો. 49. ઘરની આસપાસ ખુલ્લી જગ્યા રાખો. 50. ઘરમાં વાસ્તુશાસ્ત્ર મુજબ શુભ વસ્તુઓ રાખો. નોંધ: આ નિયમો વાસ્તુશાસ્ત્રના મૂળભૂત સિદ્ધાંતો પર આધારિત છે. મિત્રો, જો તમને માહિતી ગમી હોય તો મારું મનોબળ વધારવા ચેનલને લાઇક અને શેર કરજો. જો તમે ચેનલ પર નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.